સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરત દુબઈ ફ્લાઇટ મોડી પડી છે। ફ્લાઇટ દિલ્હીથી સુરત આવી અને ત્યારબાદ અચાનક મુંબઈ માટે ડાયવર્ટ કરાઈ છે। કલાકોના રઝળપાટને લઈને મુસાફરોમાં આક્રોશ છે અને મુસાફરોએ તાળીઓના તાલે ભજનના સૂર રેલાવી વિરોધ દર્શાવ્યો છે। એટલું જ નહીં, એરપોર્ટ ગરબા રમી અને વિરોધ વ્યક્ત કર્યો છે। એરપોર્ટ થોડા સમય માટે ભજન અને ગરબાના મેદાનમાં પરિવર્તિત થઈ ગયું તેવા દ્રશ્યો સર્જાયા, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ફ્લાઇટ ક્યારે રવાના થશે તે માટે મુસાફરો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને ત્યારે હાલ તો ફ્લાઇટ કયા કારણોસર મોડી પડી છે તે જાણી શકાયું નથી, પરંતુ હાલ તો મુસાફરોની મોજની ચર્ચા અત્યારે થઈ રહી છે। તો અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમની મોટી કાર્યવાહી, 2 મુસાફરો પાસેથી વિદેશી કરન્સી મળી આવી છે। બેંકોક જઈ રહેલા મુસાફરો પાસેથી વિદેશી કરન્સી મળી છે। ભારતીય ચલણ પ્રમાણે 42 લાખ કબજે કરવામાં આવ્યા છે। 24 કલાકમાં 80 લાખ કબજે કરવામાં આવ્યા છે। ગોલ્ડ અને ગાંજા માટે એડવાન્સ પેમેન્ટ થતું હોવાની શંકા છે। કસ્ટમ દ્વારા વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નવીન પાસેથી। જી નવીન, વિદેશી કરન્સી મળવાનો આ મામલો છે, શું છે તથ્ય? ₹42 લાખ થાય છે, જો કે 24 કલાકની અંદર જ કસ્ટમ દ્વારા અલગ અલગ કેસ કરીને ₹80 લાખ જે છે કબજે કરવામાં આવ્યા છે। મળતી માહિતી પ્રમાણે બેંકોકમાં સામાન્ય રીતે આ પ્રકારે પેમેન્ટ જે છે તે એડવાન્સ પેટે મોકલવામાં આવતું હોય છે, જેમાં ખાસ કરીને ગાંજા, ગોલ્ડ જે ત્યાંથી આવતું હોય છે અને જે પકડાતું હોય છે, કસ્ટમ જે પકડતું હોય છે તેનું એડવાન્સ પેમેન્ટ હોવાની પૂરેપૂરી શંકા છે, જેના આધારે આ ગેંગ જે આખી રેકેટ છે કઈ રીતે ચાલે છે અને આ લોકો પાછળ કોણ છે તે તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। પરંતુ એક મોટી કાર્યવાહી કહી શકાય કસ્ટમની કે જે 24 કલાકની અંદર, એટલે કે માની લો કે ₹80 લાખ વિદેશી કરન્સી એટલે આટલી મોટી માત્રામાં ભારતથી ત્યાં જઈ રહ્યું હતું અને તે કબજે કરવામાં આવ્યું છે। સંધ્યા જી આપનો આભાર। જૂનાગઢ જેલ ફરી વિવાદમાં આવી છે। જેલ કર્મચારીએ કેદીને માર માર્યાનો આક્ષેપ થયો છે। કેદીને માથાના ભાગે પહોંચી છે ઈજા। ઈજાગ્રસ્ત 2 કેદીને સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે। જેલમાં કેદીઓને ફેસિલિટી અપાતી હોવાનો આક્ષેપ છે। મોટા વર્ગના કેદીઓને મોબાઈલથી લઈ અને તમામ પ્રતિબંધિત સુવિધા મળતી હોવાનો પણ આક્ષેપ છે। જેલ અધિક્ષક DM ગોહિલે આક્ષેપો પાયા વિહોણા ગણાવ્યા છે। ન્યૂઝ 18 સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે કે જેલમાં કોઈએ તેને માર નથી માર્યો। તમામ આક્ષેપો પાયા વિહોણા છે। જેલમાં સ્ટાફ પર દબાણ લાવવા અને બદનામ કરવા માટે કેદી દ્વારા પોતાની રીતે દિવાલમાં માથું ભટકાવી ઈજા પહોંચાડી છે। એ લોકો કારણ વગરના મારે છે। એ લોકો અમે અહીંયા તમાકુ એ લોકો વેચે છે, અંદર હારા હારા માણસોને આપે છે અને અમારા જેવા નાના માણસોને તમાકુમાં ખાઈને પકડીને અમને મારે છે। મારે 4 દિવસથી મારા કપડાં આવ્યા હતા, તો હું ગયો ત્યાં કપડાં લેવા ઝડપી રૂમે, તો મારે કુંજાભાઈ જેમ તેમ મારા જ્ઞાતિ વિશે બાદશાહ, સીધી બાદશાહ કહીને, આદિવાસી કહીને મારે ત્યાંથી નીકાળી નાખ્યો, કપડાં આપ્યા નહીં અને પાછો આજે ગયો તો આજે મોરલી સિંહે મારે ત્યાં સાઈડમાં લઈ ને મને મારવામાં આવ્યો અને હિતમાં મારે માથું ભટકાવી દીધું ને ઢેસડો હતો મારે। જૂનાગઢના કેશોદમાં પંચાયતી રાજના લીરે લીરા ઉડતા નજરે પડી રહ્યા છે। તાલુકાના તમામ 53 ગામોના સરપંચોએ એક સુરે બ્યુગલ ફૂંક્યો છે। આગામી 15 અને 16 ઓગસ્ટના રોજ આવનારી ગ્રામ સભાઓનો સામૂહિક બહિષ્કાર કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે। સરપંચોની માંગ છે કે દરેક પંચાયતને સ્વતંત્ર જેમ આઈડી ફાળવવામાં આવે, જેથી સ્થાનિક સ્તરે પારદર્શક ખરીદી થઈ શકે, કારણ કે જેમ પોર્ટલ દ્વારા ખરીદીના બહાને પંચાયતો પર જિલ્લા કક્ષાએથી નક્કી કરેલી એજન્સીઓ થોપી બેસાડવામાં આવે છે અને આ એજન્સીઓ દ્વારા હલકી ગુણવત્તાના સ્ટ્રીટ લાઇટ અને CCTV કેમેરા જેવા સાધનો મોંઘા ભાવે પધરાવી દેવાય છે। ખાસ મુદ્દો જે જેમ પોર્ટલથી ગ્રામ પંચાયતને લગતા સ્ટ્રીટ લાઇટ, CCTV કેમેરા, કોઈ અન્ય સફાઈના સાધનો ખરીદીના જેવા કામો માટે જેમ પોર્ટલમાંથી ખરીદી કરવામાં આવે છે, આ ખરીદી સરકાર દ્વારા અથવા તો જિલ્લા પંચાયત દ્વારા નક્કી કરેલ એજન્સી મારફત ખરીદી કરવામાં આવે છે। જે ખરીદી
હલકી ગુણવત્તાવાળા સાધનોની ખરીદી થતી હોય. આ મીટિંગ કરવાનું એક જ આયોજન છે કે વારંવાર કમિશનર ગ્રામ વિકાસ ગૃહ નિર્માણ બોર્ડ તરફથી ગ્રામ સભા બોલાવવાના વારંવાર ઓર્ડર થતા હોય. જ્યારે સરપંચો કોઈ પગાર કે પેન્શન લેતા ન હોય, બીજા પદાધિકારીઓ પગાર પેન્શન લેતા હોય, એના આ હુકમ શિરોમાન્ય કરવા પડે. ભરૂચની અંકલેશ્વર નગરપાલિકાના મહિલા પ્રમુખ તેમના પતિએ મળીને કોન્ટ્રાક્ટર પાસે પૈસા પડાવ્યા હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. કોંગ્રેસે પ્રમુખ, તેમના પતિ અને કોન્ટ્રાક્ટરનો ઓડિયો જાહેર કર્યો છે. કોંગીનગર સેવક રફીક અને વિપક્ષી નેતા જહાંગીર પઠાણે પાલિકા કચેરીમાં જ પત્રકાર પરિષદ સંબોધી પ્રમુખ લલિતા રાજપુરોહિત પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. જોકે આ અંગે આક્ષેપ સાથે બચાવ કરતા કહ્યું છે કે દંડ કાપવાની વાત કરવામાં આવી છે. મેમ અત્યારે તમે કમાને તો તમે કયો પહેલા, પછી ખબર પડે ને. કેટલું છે? 8 લાખનું છે. 50 મેમ મોટલા તો લાખ કાપવા દે તો 2 લાખ કપાય. એટલી કમ્પ્લેન તો દુનિયાભરની, તો પૂરું કામ થોડી કરેલું હોય. માણસ કઈ નહીં મેમ, મેં મારી રીતના વાત કરીને પછી તમને પાછો કહો. આ એક બહુ જ ગંભીર બાબત છે કે 2 લાખની ઉપરથી 50,000 રૂપિયા પર આવ્યા અને બાર્ગેનિંગમાં આ લોકો નક્કી કર્યું. કોન્ટ્રાક્ટરે કોઈ જવાબ આપેલ નથી અને આવો તો કઈ કેટલો ભ્રષ્ટાચાર છે ને અને કેટલી ક્લિપો છે અમે લોકો ધીરે ધીરે પ્રજા સમક્ષ લાવીશું. જે કામ સમજો કે તમને સ્ટેશનથી લઈને અહીંયા સુધીનું 75 લાખ રૂપિયાની અંદરમાં મતાવાર રકમ જે આઇકોનિક રોડની અંદરમાંથી એક બી આઇકોનિક રોડનું કામ થયું છે નથી. કે એ ઓડિયોમાં એવું કંઈ છે જ નથી. હું એને દંડ કાપવાની વાત કરું છું કે કાપવા જો તો 2 લાખ પણ કપાય છે, પણ હું તો 50,000 કાપવાની વાત કરું છું. એમાં એનું કહેવું હતું કે હું મારા શેઠ જોડે વાત